નમો ભગવતે વાસુદેવાય। દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 13મો યાદવોનું શાલ્વની સાથે યુદ્ધ। હે રાજન, રૂકમિણીના વિવાહમાં શિશુપાળનો મિત્ર શાલ્વ પણ આવ્યો હતો। ત્યાં શાલ્વ અને જરાસંધાદી રાજાઓને યાદવોએ હરાવ્યા હતા। તેથી રાજાઓ સાંભળે તે રીતે તેણે પ્રતિજ્ઞા કરી હતી, હું પૃથ્વીને યાદવોએ રહિત કરીશ। આવી પ્રતિજ્ઞા કરીને હંમેશા કેવળ એક મુઠ્ઠી ધૂળ ખાઈને શિવનું આરાધન કરવા લાગ્યો। પછી એક વર્ષે શિવે પ્રગટ થઈને વર માગવાનું કહ્યું, ત્યારે કોઈથી ન ભાંગી શકાય અને ઈચ્છા પ્રમાણે ચાલે એવું વિમાન માગ્યું। પછી શિવે તથાસ્તુ કહીને વિમાન બનાવવાની મૈદાનવને આજ્ઞા કરી। મૈદાનવે લોઢાનું સૌભ વિમાન બનાવીને શાલ્વને આપ્યું। પછી વિમાન લઈને શાલ્વ દ્વારકામાં ગયો અને સૌભ વિમાનમાંથી શસ્ત્રની વૃષ્ટિ કરવા માંડી। વિમાનમાંથી શિલા, વૃક્ષો અને સર્પો પડવા લાગ્યા। પ્રચંડ વંટોળિયો ઉત્પન્ન થયો। દિશાઓ ધૂળ ધૂળ થઈ ગઈ। તે સમયે પ્રજાને પીડાતી જોઈને કોઈ ડરશો નહીં, એમ કહીને પ્રદ્યુમ્ન યુદ્ધ કરવા નીકળ્યા। સાત્યકી આદિ યાદવ સૈન્ય પણ સાથે ગયું। શાલ્વના સૈનિકો સાથે યાદવોને મોટું યુદ્ધ થયું। તે સમયે પ્રદ્યુમ્ને પોતાના દિવ્ય અસ્ત્રો મૂકીને શાલ્વની માયા નાશ કરી। પછી શાલ્વના સેનાપતિને વિંધી નાખ્યો। પછી પ્રદ્યુમ્ને શાલ્વને 100 બાણો માર્યા। તેથી શત્રુઓ પણ પ્રદ્યુમ્નની પ્રશંસા કરવા લાગ્યા। તે સૌભ વિમાન ક્યારેક બહુરૂપે દેખાય, ક્યારેક ન દેખાય, ક્યારેક આકાશમાં, ક્યારેક ભૂમિમાં, ક્યારેક જળમાં દેખાય, આ રીતે ફરતું હતું। છતાં વિમાન અને સૈનિકોએ સહિત શાલ્વ જ્યાં જ્યાં દેખાય ત્યાં ત્યાં યાદવો બાણોની વૃષ્ટિ કરતા હતા। તેથી શાલ્વ મોહ પામ્યો। પછી ઘુમાન નામના શાલ્વના મંત્રીએ પ્રદ્યુમ્નને ગદા મારી। તેથી પ્રદ્યુમ્નનું હૃદય ભેદાઈ ગયું હોવાથી સારથી દારૂકપુત્ર રથને દૂર લઈ ગયો। પછી પ્રદ્યુમ્ન સચેત થયા ત્યારે સારથીને કહ્યું, મને તું રણસંગ્રામમાંથી દૂર લઈ ગયો તે સારું નથી કર્યું। મારા સિવાય કોઈ યાદવવીર યુદ્ધમાંથી ભાગ્યો નથી। હું હવે રામકૃષ્ણની પાસે જઈને શો જવાબ આપીશ? સારથીએ કહ્યું, દુઃખ પામેલા રથીનું સારથી રક્ષણ કરે અને દુઃખ પામેલા સારથીનું રથી રક્ષણ કરે, આવો ધર્મ જાણીને હું રથને દૂર લઈ ગયો હતો। દસમ સ્કંદના ઉત્તરાર્ધનો 73મો અધ્યાય સંપૂર્ણ।